અહીં બેસતો નહીં કે છે. શું કે છે? એટલે પછી આ લોકોને શું થઈ જાય જગ્યા ઉપર? રાગ બેહે કે દ્વેષ છે? ના, સ્ત્રી બેઠી હોય એ જગ્યા ઉપર લોકોને રાગ બેહે કે દ્વેષ થાય? દ્વેષ થાય. ઉડતું રાગ દ્વેષ ના કારખાના 9 વાડ ની આપણે શું કરીએ? 1 વાડ ની કરી લેવાનું ભર્યું. 1 વાડ નું નહીં આવડે, અડધી વાડ નું આવડશે તો બહુ થઈ ગયું. 9 વાડ ની કરવા જતા પાછો બીજા રાગ દ્વેષ શું તમે હસબડે ને થોડું બ્રહ્મચર્ય પાડો ને, અને મનમાં જે વિચાર આવે તે એના પ્રતિક્રમણ કરીને ધોઈ નાખો. શું 9 વાર તો અત્યારે કોઈ માણસ થઈ શકે નહીં, તો તમે શી રીતે 9 કરી શકો? તમે સમજાય છે ને ભાઈ? એટલે એ બધા શાસ્ત્રના શબ્દ ઉતરશો નહીં. લાય તમારે જોયા જ કરવાનું શું બોલે છે, શું સંભળાય છે. મનને ગમે એવું કરવું જોઈએ ને. મનને ગમે એવું કરવું જોઈએ ને. માર કરે ધાર વાળી બુદ્ધિ, બુદ્ધિ પર જવામાં બબુ તો થવું જ પડશે ને. ક્યાં સંસાર ને ઘર જંજાળ કયો, પણ સંસાર ના હોત તો છૂટત કેવી રીતે? કઈથી છૂટેલો હતો? આગળથી સંસાર મનુષ્ય યોનિમાં આવ્યો ત્યાર પછી છૂટાયું ને. મનુષ્ય યોનિમાં આવ્યા પછી છૂટ્યું ને. ના, સંસાર ના હોય તો છૂટેલો જ છે. સંસાર છે માટે જંજાળ કરે. આ સંસાર છે એટલે એને જંજાળ કરે. જંજાળ તો થઈ ને. જંજાળ પાછું જવાનો પ્રયત્ન કરે. ના ના, પણ આપડે તો આ ગાઢ સંસાર એટલે આ સંસાર ની વાત થઈ છે ને. પાયણો ને લાકડા તો કઈ માણસ માટે તૈયાર રાખે છે ને, તેને ગાઢ જંજાળ કઈ ને. જય સચિદાનંદ. કે આપણે એકચ્યુઅલી જેમ જંજાળ જો ના કહ્યું હોત તો પાછો ફરવાનો પ્રયત્ન કરે નહીં. તમારું શું કેવું છે? જંજાળ એમ કે છે કે લાકડા અને પારણું તો મનુષ્ય ગતિ માટે જ છે. લાકડા અને પારણા મનુષ્ય ગતિ માટે છે, બીજી કોઈ ગતિ માટે છે નહીં, એમ કેવું છે. બીજી ગતિને બંધન જ નથી. હા, તો એ જે વચ્ચે જે મળ્યો આપણને પીરિયડ, તેમાં તો ખબર પડી ને કે આ બંધાયેલા છે એવો. આ બધું બુદ્ધિ વાળા માટે કહી દઈશ. મનુષ્ય બીજા જાનવરો કહેવાનું છે જ નહીં. એમ એ તો રેગ્યુલર છે. એ તો આશ્રિત છે. આશ્રિત છે. એમના સંયોગો જ એવા ભેગા થાય કે રોગ ઉત્પન્ન થાય નહીં. સંયોગો એવા ભેગા થાય જમી નાસી ના જાય, જમી મરી ના જાય, જમી જ ના થાય, જમી ના થાય. અને આ લોકો પૂછવું છે શું કર્યું? બુદ્ધિ મરી બુદ્ધિ શું કર્યું? ગૂંચવાય પણ છે ને છૂટાય પણ છે. ગૂંચવાય પણ અહીંયા છે ને છૂટાય પણ અહીંયા છે. ગૂંચવાય પણ અહીંયા છે ને છૂટાય પણ અહીંયા છે. ગુજરે તો જ છૂટવાનો પ્રયત્ન કરવાનો હોય ને. નહીં તો આ જો કદી જો આમાં મનુષ્યમાં ગુજરાઈ ના હોત ને, આ બુદ્ધિ બધા ના હોત ને, ત્યાં મોક્ષ જ ચાલ્યા બધા. આખો સંસારમાં મોક્ષ માર્ગ જ છે. ઉત્તર ક્રમે વર્ધમાન થાય છે. આ મનુષ્યમાં આવીને ફક્ત ગુંચાય છે. કર્મ બાંધવાની જગ્યા કહેવાય. કર્મ બાંધે જાત જાત અહંકાર, ક્રોધ, માન, માયા, લોભ. તમારે આમાં 4 મત કયું રહ્યું છે? હવે નબળી બધી થોડી રહી છે. બધી થોડી રહી છે. શું રહ્યું છે? બધી ચારે. એમ કપટ તો ના રહે. કપટ નથી. માયા એટલી ઓછી જરા. બીજી ક્રોધ ખરો ને, ક્રોધ ખરો, માન ખરું. દાદા, આપતવાણીમાં લખ્યું છે કે જ્ઞાની પુરુષની પ્રત્યક્ષ વાણીનો ફળ મળે છે, અને ભૂકોમાં જે છે એ તો જડ છે, શબ્દ રૂપમાં આવે જડ છે, તો પછી એનો બીજાને તો લાભ નહીં મળે. ના, પણ જડ છે એનો અર્થ એવો કે એવું નથી હોય. એ જડ છે પણ બીજા લોકોને તો બધા ચેતન છે ને. આ જડ તમારા માટે છે. તમને જો પ્રત્યક્ષ મળતું હોય તો પેલી આરાધન ના કરો. જેને આ ના મળતું હોય એને એ ચેતન છે. શું છે? જેને પ્રત્યક્ષ મળતું હોય તેને ધ્યાન માટે તો આપણે સારી અહીં મળતું હોય ઘેર છે આપતો વાણી વાંચા કરે અહીંયા લાય નહીં, તેનું મૂર્ખ કહેવાય. પ્રત્યક્ષ વાણી ઘણી મળતી હોય
આ ટેપ રેકર્ડ નહીં ઘેર ખબર્યા કરે પછી દાદા હું કે ટેપ રેકર્ડ ખબર્યા કરે નહીં આવું આવે એટલે મને નહીં થોડા પદો ને થોડા ટેપ શક્તિઓની બહારની જે શક્તિઓ યુટિલાઇઝ થાય અને તમે જે સાધારણ જે રિઝલ્ટ ના જોઈ શકતા કોઈ વ્યક્તિ જોઈ શકો તો ચમત્કારના રૂપમાં આપણે એ પણ આ ઘણા ખરા યોગીઓના આ બધા ચમત્કાર આવે છે દાદાને કેમ ના આવે એમ કે છે કે આ ઘણા ખરા યોગીઓને બધા ચમત્કારો આવે છે. ચમત્કાર એટલે અનયુઝ્યુઅલ શક્તિઓ. ચમત્કાર એટલે ચમત્કાર એટલે ચમત્કારની ભાષામાં નહીં, પણ જે સામાન્ય રીતે લોકો ના જોઈ શકે, સમજી શકે એવી વસ્તુ એ લોકો કરી શકે, એવું દાદાનું કેમ એટલે નથી? વિશેષ શક્તિઓ એમ કહો ને આપણે ચમત્કાર ના કહેવાય, વિશેષ શક્તિઓ કહો. વિશેષ શક્તિઓ. વિશેષ શક્તિઓ ચમત્કાર ના કહેતો. વિશેષ શક્તિઓ એમ. સાયન્સ બાર કશું જ નથી. આપણે કઈ સાયન્સ કઈ વિશેષ શક્તિઓ દેખાય એવી કેમ નથી એમ? એવી વિશેષ શક્તિઓ તમે કોને કયા બાબા નામ જોયેલી? પણ ચોખ્ખો માણસ હોય ને તમે સમજાય છે. એક માણસ અહીંયા આગળ આખા શહેરમાં છે તે ખૂબ રૂપિયા લે લોકોના અને બધાને ટાઈમસર પાછા આપે. એટલે એનામાં 10 લાખ ભેગા કરવાની સિદ્ધિ ખરી નહીં કે નહીં? એ ગમે તે રાતે એકદમ ભેગા રહ્યા તો કરી શકે. એનું નામ સિદ્ધિ. સિદ્ધિ એટલે પોતાનું રેગ્યુલર ખાતું અંદર રાખવું. અને વધારે સિદ્ધિ કઈ હોય કે જે પોતાને બધું જમવાનું આપે છતાં ઓછું જમીને પણ લોકોને જમાડી દે, એ વધારે સિદ્ધિ. તે પેલા રણેશ્વર દાસી હતા ને, રણછોડ દાસી હતા ને, અને જ્ઞાની સ્થિતિ તો અજાયબી કે જગત હજુ સમજ્યું નથી. જ્ઞાની સ્થિતિ તો હાથ અડે કોમ થઈ. આ તમારો છોકરો જે તૈયાર થઈ ગયો છે ને, ફેરફાર થયા છે બધા છોકરા. કોઈથી આ એક માણસ ફેરફાર નહીં થયેલો. એક માણસ આ વર્લ્ડમાં કોઈ એવો જન્મ્યો નથી જેના ફેરફાર થાય. શું કહ્યું? દીપક ફેરફાર થયો જોયું તમે? શું ફેરફાર? આ જે હિન્દુસ્તાનમાં જે પેપરમાં આપે ને, બને જ નહીં, કોઈ બનેલું જ નહીં. પ્રકૃતિ ફરે નહીં. હા, આ તો મોટા મોટા ચમત્કારો, એવા ગજબના ચમત્કારો. હા, એ બેહી રે ભેજા બાદ બધું ફેરફાર થઈ જાય. આટલી ઉંમર આ કે છે મારું તમારું ઘર સ્વર્ગનું થઈ ગયું. સ્વર્ગમાં ના હોય આવું આ રમણભી આમાં. એ જ શક્તિ, હે એ જ શક્તિ છે. ગજબની શક્તિઓ જ્ઞાની પુરુષ. આંકડા તો પોનાનો થઈ જાય તો પોતાની શંકા નડે. શું થાય? થઈ જશે. એવું જોઈએ છે એમને. એ જોઈએ છે. શંકા લડે નહીં કરે. તેમ છતાં અમે સોનાની બનાવવાની આપણી વાત નથી. અમે વાપરીએ જ નહીં. અમે સોનાની બનાવવાની વાત નથી. અમારી પાસે અમારું તો કોઈ દાડો એ સ્થિતિ વાપરવાની હોય નહીં. અને આ તો સહજ ઉત્પન્ન થયેલું હોય. આમ વાપરીએ તો ગલત ખરાબ થઈ જઈએ. શું કહ્યું? મારી ભગવાન સાથે એના 2 શિષ્યો ગોશાળા બાળી મળ્યા. તે વખતે લોકોએ વિનંતી કરી, ભગવાન તમે આવડા મોટા ભગવાન અમારા શિષ્યોમાંથી 2 મારી મળ્યા તો તમે કશું કરતા નથી, તમારી સિદ્ધિઓ ક્યાં ગઈ? હું કહે છે કે હું રક્ષા કરવાના એટલે બીજો શબ્દ બહુ સારો કર્યો હતો. મોક્ષદાન આપવા આવ્યો છું. શું કહે છે? મોક્ષદાન આપવા. આ સિદ્ધિઓ ના આપણે એક સિદ્ધિ વાપરી હોય આખું દુનિયા ઊંચી ઊંચી થઈ જાય. સિદ્ધિઓ વાપરે નહીં. આ તો બધી અજ્ઞાની અને વપરાઈ જવાનું. એ કમાય ખરા, વપરાઈ જાય બિચારાનું. તો એ તો સિદ્ધિઓ એટલે શું તમને સમજ પાડી કે જે રૂપિયા લઈને પાછા આપતો હોય એ માણસ શું થાય? જયારે જોઈએ ત્યારે મળે. હે જયારે જરૂર હોય ત્યારે મળી રહે. અને અહીં કોઈને ગાળ ના પડતો હોય, કોઈ ઠપકો ના હાલતો, કોઈ દુઃખ ના દેતો હોય, એનું શીલ એટલું બધું હોય કે જોતા હાથે પેલા કુદાકુદ કરે. શું કહ્યું? રણછોડદાસજી મહારાજ તો વરસાદ પાડતા ને. હે રણછોડદાસજી મહારાજ કે જે વરસાદ પાડતા હતા. વરસાદ અમુક એરિયામાં વરસાદ. આવું મોડી વાતો લાવે છે ને. આ વરસાદ તો આ સરકારે એસિડ નાખતો નથી પડતો. એ તો વરસાદ પાડે ને. આ લોકો એવું છે ને, મગજના કાચા લોકો. અહીંયા આગળ છે વરસાદ નતો પડતો વડોદરામાં. તે એક બાવો આવેલો કે હું વરસાદ પાડું કે. એટલે પછી પ્રધાનો ને બધા છે ને, દીવાને જે બધા ખંડેરા મારને ખબર આપી. બાવો આવ્યો તો હાથ પાડવાનું કે છે. ખંડેરા માર બોલાવો કે છે.
બોલાવી ગયા. શું ગાડી પર બેહાડો, ગાડી પર બેહાડો. બધા બેહાડે ને પણ આ ઘર ના માર્યા. મારે ઘર તો થાય જ ના હોય. રોજ લોકો મુઆ કરે, મારા લોકો બળી ચાલ્યું, ગાડી પર બેહાડો. ગાડી પર પેશાબ કર્યો તેની હાથે વરસાદ પડે મારે. ગાડી પર પેશાબ કરીને બહાર વરસાદ પડે. હા, વરસાદ પડે. એને વરસાદ ને પેશાબ ને શું આ અજ્ઞાની માણસ ને સિદ્ધિ વપરાઈ જાય. જ્ઞાની પુરુષ સિદ્ધિ વાપરે નહીં એટલે એમના સહજ અમે હાથ હડે તે કલ્યાણ. હાથ હડે તે કલ્યાણ. જ્ઞાની પુરુષ એટલે ઘેરે સિદ્ધિ ના વાપરે, બહારે ના વાપરે, શરીર માટે ના વાપરે. શું કહ્યું? શું ડાક્ટર પાસે જાય? આ ડાક્ટર કહે છે તમારે શું આવવું પડે છે? હું પેશન્ટ છું એટલે આવવું પડે છે. એ તો દરેક જણ જાય. બધી વાપરી ભેગું થયું બાપજી કહ્યું એમની ભેગું થયેલું હોય છે. અને આ તો વપરાય નહીં, એક વાના વપરાય નહીં. કોઈ ખરો મુશ્કેલીમાં હોય, ધર્મ મુશ્કેલીમાં હોય ત્યારે વાપરે. ધર્મ મુશ્કેલીમાં હોય, ધર્મ ઉપર આફત આવી હોય. તમે કેમ લાગે છે? તમે સિદ્ધિ સમજ્યા ને? સિદ્ધિ કોને કહેવાય છે? 10 લાખ આપે લેવા ભેગા થાય ને. યોગી લોકો આ માથે હાથ મૂકી અને શક્તિપાત કરે છે અને પછી એમાંથી એને શાંતિ મળે છે કેટલાકને. એવું છે ને, પેલી બુટ્ટી છે ઘસીને આપે છે ને, તે આપણે બેઠું ના થવા બોલાતું ના ઘસીને પાય ને કે શું થાય? બેઠું થઈ જાય. એવું આ બહારના પરમાણુ થાય છે. શું હોય છે? માનસિક પરમાણુ થાય છે. આ બધું છે પણ એમાં રહ્યા નહીં ને. એમાં રહ્યું શું? કોઈ એવો માણસ એવો ભાગ્યો કે જેને માણસ ને મરવા જ ના દીધો. તો આપણે જાણીએ કે ચાલો ત્યાં તો જવું જ પડશે આપણે. કે એના મા બાપ ને મરવા ના દીધા હોય, ભાઈ ને ના મરવા દીધો હોય, એવું કોઈ પાક્યો તો પછી આમાં શેની સિદ્ધિઓ બધા ઠંડા છે તો આવડતું નથી. સિદ્ધિઓ 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 એમાં એ નિયમ રાખવાનો. બધા નિયમ પાળવાથી સિદ્ધિ ઉત્પન્ન થાય. શીલવાન હોય, શીલવાન. હવે આપડા લોકો સિદ્ધિ છે ને કે તે બધું તમને કહું. શીલવાન કોઈ પુરુષ હોય, જય સચ્ચિદાનંદ, તે આ પોલમાં અંધારામાં બેસતો હોય અને આ પોલ બધી બધા આખી પોલ સાપથી જ ભરેલી આમ ચાલતી હોય, સાપ જ ચાલ્યા કરતા હોય. અને પેલો શીલવાન છે તે ઉગાડે વગર બેસે નહીં. એને ખબર ના પડે કે ભાઈ સાપ હતા. અંધારામાં શું કારણ છે? તો આખી બોલમાં 1 ઇંચ સાપ વગરની જગ્યા નહીં. પણ જો પેલો કહે એને સાપ હતા એવું એના રસ્તામાં હોય નહીં. કારણ કે સહેજ એ સાપ જો એને અડે નહીં તો અગ્નિ પ્રગટ જાય. એટલે આમ ઉપરા સાબરી ચડી જાય, ઉપરા સાબરી ચડી જાય, આગળ ઉપરા સાબરી અંધારામાં. હવે આવું લોકો દેખે આ લોકો કેવા ગયા કે એ સિદ્ધિ સિદ્ધિમાં નો સિદ્ધિ એનું છે. શું છે? એક અજ્ઞાની હોય તો શીલ ઉત્પન્ન થાય. શું કહ્યું? પણ સંપૂર્ણ શીલ ઉત્પન્ન ના થાય. તો અહંકાર ખરો ને બધો. આ બધા બાવાનું તો વપરાઈ જાય. કમાયા હોય તો વપરાઈ જાય. તમારે વપરાઈ ના જાય ખાતર જેવું ના, પણ નહીં વાપરી દે. કઈ થાય તો સારું એમ નહીં વાપરી દે. શેર ચડાવે આપી દે. ચડાવે અને મને ચડાવી દેવો છે. હા, એ તો કરીએ હાથમાં નથી આવતા ને. ચંદ્રકાંત ની બેબી શું કહ્યું? કયા શબ્દ કયા હતા? બેન આટલી જ તું જડી. મને જો આવું જો આટલી સમજણવાળો કોઈ હોય ને તો તું જ મને મળી કહ્યું. 18 વર્ષે આટલું બધું પૂછું છું. જો હું તો વિચારમાં નથી હોતો જો, પણ વિચાર કરું છું તે મારું પદ સારું ગણાય. હું તો જાગૃતિ બોલું છું. શું થયું? સમજ પડે ને? પણ વિચાર કે છે તો એ બહુ સારું. એને સમજણ પડે ને? 18 વર્ષની ઉંમરે આટલું સરસ સમજણ પડે. ભૂપેન્દ્રભાઈ તૈયારી બતાવે દાદા. અને પણ લાગે
નિરંતર જાગ્રત રહે. તો અને એવું ના થયું કે આપણે પાકલા ધોકું આવી ગયું એવું ના થાય. એવું તમારે થવા મળે બધા નહીં તો ઊંઘ્યા જ કરે. આ તો ભેંસો ઊંઘ્યા કરે, માણસો ઊંઘ્યા કરે, શું ફેર? ભેંસો એવી નહીં ઊંઘવાની, જાગ્રત ઊંઘવાની.